અમદાવાદના વિરાટનગરમાં આગ લાગ્યા પછી એએમસીની મોટી કાર્યવાહી. એએમસીએ બીયુ પરવાનગી વિનાનું વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ સીલ કર્યું છે. કોમ્પ્લેક્સમાં આવેલી 30થી વધુ દુકાનને નોટિસ પાઠવીને તેને સીલ કરી દેવામાં આવી. 2 દિવસ પહેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા બાદ હવે એએમસી આ કાર્યવાહી કરી છે. અમે તો બહાર નીકળવાના લાયકના નતા સાહેબ, અને આ તો તૂટી જાય ને તો જ સારું છે. હા, તૂટી જવું જોઈએ, કેમ કે બહુ જોખમદારી છે. નાના છોકરા મોટી ઉંમરના કેવી રીતે કાઢીએ? એમાં બધાને ઘરે બાટલા હોય, ગેસના બાટલા હોય, બધું અનલીગલ છે. બધું લીગલ જ છે સર. અહીંયાનું બધું ભાડું અમે બધું રીતના ભરતા જાય છે. તમારા જોડે ભાડા કરાર બધું જ છે, પણ કે એમ આખું કે પેણા નુકસાન થયું એટલે કે આખું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવશે. અહીંયા શું સ્થિતિ થઈ? અત્યારે તો અમારી સ્થિતિ બહુ નાજુક છે સર. અમારા જોડે આના સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી અત્યારે. અમારી તો એટલી જ રિક્વેસ્ટ છે એએમસી વાળાને કે જેટલું જલ્દી કરાવો એટલું અમારી માટે સારું. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં પરમ દિવસે છે તે વિકરાળ આગ લાગી હતી ને આગની ઝપેટમાં 3 થી 4 જેટલી દુકાનો છે તે આવી ગઈ હતી. મહત્વની વાત છે કે આ ઘટના બન્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું અને તપાસ કરતા આ આખા કોમ્પ્લેક્સમાં છે તે જે દુકાનો બનાવવામાં આવી છે એનું બીયુ સર્ટિફિકેટ ના હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે બીયુ સર્ટિફિકેટ ના હોતા કોમ્પ્લેક્સમાં આવેલી 30 જેટલી દુકાનો છે તે તમામ દુકાનોને હાલ કોર્પોરેશન દ્વારા છે તે સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કેમિકલ રાખેલી આ દુકાન હતી અને આ દુકાનની અંદર આગ લાગી હતી. મહત્વની વાત છે કે આગ એટલી વિકરાળ બની હતી કે આજુબાજુની દુકાનો પણ આગ છે તે પ્રસરવાની શરૂઆત થઈ હતી. ત્યારે હવે મહાનગરપાલિકા તંત્ર અંતે જાગ્યું છે અને જે દુકાનો જે વ્રજેશ્વરી શોપિંગ સેન્ટર છે તેમાં આવેલી જે દુકાનો છે 30 થી વધુ આ તમામ દુકાનોને સીલ છે તે કરી દેવામાં આવી છે. ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓને પણ કમિશનર દ્વારા છે તે ગઈકાલે ખખડાવવામાં આવ્યા હતા, કારણ કે આવડી મોટી ઘટના બની જાય છે, આવડું મોટું બિલ્ડિંગ બની જાય છે બીયુ પરમિશન વગર, છતાં કેમ ખબર નથી તે કહી અને લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા ખખડાવવામાં પણ આવ્યા હતા. કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.